આવું થતું તો અહીંયા ડ્રિલિંગ ચાલતું હતું ને આપણી જમીનો હડપતી હતી સરકાર તે વખતે તમે લોકો ક્યાં હતા એવો આપણને સવાલ પૂછે તો તમારી આવનારી પેઢીને તમે લોકો જવાબ નહીં આપી શકો કારણ કે આપણી જોડે જવાબ જ નથી આપણે તો સાચા નેતાને ચૂંટીને મોકલ્યા નથી ને આપણું દુઃખ દૂર કરે એવા વ્યક્તિને મોકલ્યા નથી એટલે છોકરાઓ તો સવાલ કરવાના જ છે તો એમની ભવિષ્ય ના બગડે એમની જિંદગી આ ધરતી પર હજારો વર્ષ સુધી પેઢીના પેઢી સુધી આ કુદરતી સૌંદર્ય રમણીય વિસ્તારમાં આપણો શું કહેવાય માનવ સમૂહ જીવે બરાબર એ દિશામાં માણસને મોકલજો અને તમારી લડાઈમાં મારે કંઈ કહેવું નથી પણ જેટલો પણ વિસ્તાર છે વિસ્તારના તમે સંપર્ક સાંધો આગેવાનો સાથે જરૂર પડે અમે પણ મીટિંગ કરીએ અને મોટામાં મોટું અહીંયા સંમેલન કરીએ આપણે અને એ સંમેલન કરીને સરકારને મેસેજ આપીએ કે નાખલ ગામથી જેટલા પણ 28 ગામડાઓને જે તમે ઉજાડવાના છે ત્યાંની પબ્લિક જાગે છે અને પોતાના અધિકાર માટે લડી લેવા તૈયાર છે સરકારની સામે એવા સરકારને મેસેજ આપણે આપવા છે બરાબર છે આ કામ આપણે કરવાનું છે અને અમે તમારી પડખે છે અમે ક્યારે બોલીને ચાટવાની દાનત નથી અને તમારા પડખે લડાઈ લડતા જેલમાં બી જવાનું થાય તો પણ અમે તૈયાર છે પણ તમારા માથા પસંદ વતે અગલ કરીને એમ ફરી નાહી જાય તે અમુક મરી જાય બરાબર અમારે એવો તોરા બૈરા છે બરાબર એટલે તમારી લડાઈ લડવા તૈયાર છે સરકારથી અમુક દીવા વાળવાની મેં આ નરેન્દ્ર કોઈ દાડે નહીં ડરતો ઘણી તેલો કરેલ હતું નહીં પીતો બરાબર મારે જે બોલવા નહીં બોલું સીધું બોલું ગાંઠ પસંદ ડોસરીને સાહ વાળી વાતે નહીં મેં